છો બધા મજામાં છો? ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં છો? આપણે આવી જશે પાછા નવા વ્લોગ સાથે. તો વાગી જશે 4:30 અને શા બને છે. મારા બાજુ અહીંયા બેસી જશે શા પીવા. જો બેસી જાય મારા બા શા પીવા કાબા. બેસી જશે શા પીવા. આજ કંઈ ભાખરી બનાવ્યું ને, બટાણ વાળી ચાલે મારે. બટાણ ખાવાના ચા બની જશે. હાલો અત્યારમાં કોને કોને ચા હોય નાસ્તામાંથી કહી દેજો. વાટકામાં તો હોય ને બસ. અહીંયા ચા ને ખાઈ દેવાનું હોય, ડાયરેક્ટ શાક રોટલો જ ખાઈ લેવા. ડાયરેક્ટ ચા દેહમાં શાક ને રોટલો ખાઈ લે. દેહમાં રાખવાનો 10 વાગે ડાયરેક્ટ ખાવાનું જ બપોરનો. કાંઈ નહીં, હારો હાલો નાસ્તો કરી લઈ પછી મળ્યા પાછા. એક વિડીયો મૂક્યો હતો કે અમારા શેરીમાં ને રોડનું કામ ચાલુ છે. જો રોડ એક નંબર ફર્સ્ટ ક્લાસ બની ગયો છે. જો અમારા શેરીમાં રોડ બની ગયો એક નંબર, કાંઈ ઘટે નહીં એવો. જો આપણે ગાડી અહીંયા પડી છે, તો આપણે છે ને જવાનું છે કામે. કાંઈ નહીં, હારો હાલો તો કામ જઈ આવી પછી પાછા નવા વિડીયો આવી જશે. હારા બાર ને આપણે આવી જશે ઘરે. અમારા બાજુ આવી શું કરો બા? સાસ ચાલુ છે ભાઈ. આવી જશે ઘરે ખાવા. હારા બાર થઈ જાય. હા જો રોટલા બની જાય. શાક એનું બનાવ્યું? ગાંઠિયાનું શાક છે ભાઈ. ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું. ગાંઠિયાનું શાક બની ગયું એ તારે. અહીંયા સાસ ચાલુ છે. જો કામ આવેલો તો પડીકા વાળ દીધા છે. કાલનું અહીંયા પડ્યું અને અડધું અહીંયા આવ્યું. કામ ચાલુ થઈ ગયું છે પાછું સિલાઈ એટલે વાંધો નહીં આવે. જેરામ ફરી મંદી છે પહેલાં કરે બધા કામ કરી દીધું. કાંઈ નહીં, હારો ખાઈ લઈ. ખાઈ પી પછી પાછા મળ્યા સાંજરના મોડા થોડા થઈ છે. સાહેબ જો અમારે માખણને હોય ને લેવું ન પડે, ઘી એને કરા ઘી વેચાતું લેવું પડે. માખણનો વાટકો અઠવાડિયામાં ભરાઈ જાય આખો કાબા. અઠવાડિયામાં ભરાઈ જાય ને. અઠવાડિયામાં વાટકો ભરાઈ જાય એટલે ઊનું કરી નાખવાનું, એટલે ઘી ન લેવું પડે વેચાતું. કાંઈ નહીં, હારો હાલો ખાઈ નહીં પછી મળ્યા. રૂમે જવાનું છે. હેલો મિત્રો, આપણે આવી જશે ઘરે. અને જો પાવભાજીનો પ્રોગ્રામ છે. પાવ શેકવાનું ચાલુ છે. પાવ શેકાય ને એટલે ખાઈ લઈએ. થોડીક ભૂખ લાગી છે, બહુ નહીં લાગી, મીડિયમ. ગીતા પાવ શેકે છે અને મારા બાજુ અહીં બધી તૈયારી મીણા કરવા ખાવાની. કાબા ખાવાની તૈયારી કરો કે? હાલો ભાઈ, ખાવાની તૈયારી થઈ રહી છે, તો ખાઈ લઈ. થોડું 8 વાગી જાય. હવે 8 વાગે પહોંચી જાય ઘેરે આપણે, તો ખાઈ લઈએ. હવે પાવ શેકાઈ જાય ને પછી ખાઈ લઈએ. મારા બાજુ અહીંયા ફરીદમાંથી સાસ કાઢે છે. બસ કંઈ અમારે બહુ કામ આવ્યું નથી આજ. અમારે જો આ મંદિર છે ભાઈ, અહીંયા કાનો છે, અહીંયા ખાટુ શ્યામ મહારાજ છે, અમારા કાનાનો ઝૂલો, અમારું મંદિર દિવાબત્તી થઈ ગઈ છે કમ્પ્લેટ. આ શક્તિમાન સુબી છે ભાઈ, શક્તિમાં અમારે પૂજા છે. અમારા અહીંયા મેન કાનાજીની મોટી સુબી છે, અંધાઈ કરતા જવો. કોમેન્ટ કરો આ સુબી કેટલાની લાવ્યા સુબી? બહુ મોટી છે, 3 ફૂટની છે. આમ 3 ફૂટ. કોમેન્ટ કહેજો ખાલી આ સુબી કેટલાની આવી છે.